અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય તેમજ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે આજરોજ સિસોદરા ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો। તેઓએ લોકોને સ્વેચ્છાએ કોરોના રસી મુકાવવાની અપીલ કરી હતી। અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે આજરોજ હાંસોટ તાલુકાના સિસોદરા ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો। મીડિયા સમક્ષ તેઓએ લોકોને કોરોના વેક્સિન મુકાવવાની અપીલ કરી હતી। સિસોદરા તાલુકો અંકલેશ્વર ખાતે CSC પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેં આજે કોરોનાની રસી લીધી છે। 60 વર્ષથી ઉપરનાને અત્યારે તબક્કા વાઇઝ એમને આ રસી મૂકવામાં આવે છે। 45 થી 60 વર્ષના ઉંમરના લોકો છે એ લોકોને પણ 20 જેટલી જે બીમારી છે એ પૈકી ડાયાબિટીસ હોય, પ્રેશરની બીમારી હોય એ લોકોને આપવામાં આવે છે। જ્યારે આજ રોજ મેં પણ આ સિસોદરા PSC ખાતે કોરોનાની રસી મુકાવી છે। હું તમામ જનતાને અપીલ કરું છું, આ બધા જ લોકો કોરોના સમયે રક્ષણ મળે એ માટે અને બધા લોકો સ્વૈચ્છિક રીતે આપણે પણ આ કોરોનાની રસી લઈએ અને કોરોનાને ભગાવીએ એવી આપશ્રીને વિનંતી કરું છું। અંકલેશ્વર GIDC વસાહતમાં કંઈક વ્યવસ્થિત ચાલતું નથી। સ્થાનિક ઉદ્યોગ નેતાગીરીએ તાજેતરમાં અંકલેશ્વર GIDC પોલીસ મથકે 3-4 કલાક સુધી હલ્લાબોલ કરી હતી અને 2 ગઠિયાઓ ખંડણી માંગતા હોવાનો આક્ષેપ કર્યો હતો, પરંતુ ફરિયાદ ન નોંધાવતા આશ્ચર્ય સર્જાયું હતું। અંકલેશ્વર GIDC વસાહતમાં આમ ઉપર છલ્લું સબ સલામત છે, પરંતુ ભીતર નરી પોલમપોલ છે। કંઈ કેટલાય ઉદ્યોગકારો બેફામ બન્યા છે। ખુલ્લી ગટરોમાં એસિડિક પ્રદૂષિત પાણી ઠાલવી રહ્યા છે, તો બેફામ હવાનું પ્રદૂષણ છોડાઈ રહ્યું છે। હવે વિવિધ મોનિટરિંગ ટીમો તો બનાવાય છે, પરંતુ એ મોનિટરિંગ ટીમોનું જ હવે મોનિટરિંગ કરવું પડે તેવી પરિસ્થિતિ છે। આ મોનિટરિંગ ટીમો જ ઉઘરાણાને તોડબાજી કરતી થઈ ગઈ છે। NCTL, GPCB જેવી એજન્સીઓના નામે ઉઘરાણા થઈ રહ્યા છે। આવા જ એક કિસ્સામાં અંકલેશ્વરની ઉદ્યોગ નેતાગીરી મોટા ઉપાડે GIDC પોલીસ મથકે પહોંચી હતી। કહેવાતા 2 ગઠિયાઓને લઈને અને ખંડણી ઉઘરાવી હોવાની ફરિયાદ લઈ પોલીસ ફરિયાદ કરવાની 2-3 કલાક GIDC પોલીસ મથકે ટોળાબંધી કરી હતી, પરંતુ પછી કોણ જાણે શું થયું, બધા પાણીમાં બેસી ગયા, ફરિયાદ અભેરાઈએ મુકાઈ ગઈ। આ આખો મેલોડ્રામા બાદ કંઈ તથ્ય સામે ન આવ્યું કે કયા NCTLના અધિકારીએ આ 2 ગઠિયાઓને કયા ઉદ્યોગિકો પાસે કેટલી ખંડણી માંગી। એવું તો શું થયું કે ઉદ્યોગ નેતાગીરી પાણીમાં બેસી ગઈ? મારું હારું કાંઈ સમજાણું નહીં। આમેય સ્થાનિક ઉદ્યોગ નેતાગીરીના NCTL કે GPCB સાથે ગ્રહો અનુકૂળ રહેતા આવ્યા નથી। સાડાસાતીની પનોતી શરૂ થઈ ગઈ હોય તેવું લાગે છે। બંને પક્ષે એક યા બીજા કારણોસર કંઈક ને કંઈક ત્રાગાઓ થતા આવ્યા છે અને એકમેકને દબાણમાં લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ બંને પક્ષો જાણે છે કે કોઈ હરિશ્ચંદ્ર નથી। હજુ હમણાં કોઈ કંપનીએ વ્યાપક ગેસ છોડ્યો અને રહેણાંક વિસ્તારને ભરડામાં લીધો। ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ પણ અટકાવવાની ફરજ પડી, પરંતુ કોઈ નિરાકરણ ન આવ્યું। કોણ બોલે? કોઈ સાંભળે એવું પણ જોઈએ ને। ખરેખર તો અંકલેશ્વર વસાહતમાં વિશ્વસનીય વાતાવરણ રહ્યું જ નથી, જેમાં સ્થાનિક રહીશો શુદ્ધ આબોહવા સાથે હવે રહી શકે।
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ NCTLનો વહીવટ હસ્તગત કરવા માંગતું હતું, પણ તેમાં દાળ ગળી નહીં. સ્વતંત્ર CETP ઊભું કરવાની જાહેરાત તો કરી દીધી, પણ તેમાંય હવે ખર્ચાના ભારણનું બહાનું આગળ ધરાઈ રહ્યું છે. જે માળખાકીય સુવિધાઓ છે તેનો પણ ઉપયોગ નૈતિકતાથી થાય તો ક્રિટિકલના દાખલા સંભળાય જ નહીં, પરંતુ સાર્વત્રિક હિતને કોરાણે મૂકી સ્વહિતના આડે પાટે અંકલેશ્વરની વસાહત ચડી ગઈ છે, ત્યારે આવા ત્રાગા હવે બંધ થવા જ જોઈએ. સરકાર માન્ય GNFC કંપની દ્વારા બેઝિક રો મટીરિયલમાં ટોટિંગ વધારો થતાં સ્થાનિક નાના ઉદ્યોગોની કમર તૂટી જવા પામી છે. કેન્દ્ર સરકાર આત્મનિર્ભર અભિયાન અંતર્ગત ઉદ્યોગોને સ્પેશિયલ પેકેજની જાહેરાત કરે છે, પરંતુ સરકારી જાયન્ટ ઉદ્યોગો સરકારી પીઠબળની આડમાં લઘુ ઉદ્યોગોની ઘોરખોદી નામશેષ કરવાની સાજિશ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઉદ્યોગો આત્મનિર્ભર બને તેવી સરકારી પહેલને પગલે સ્થાનિક ઉદ્યોગોએ ચીન પાસેથી રો મટીરિયલ ખરીદવાનું બંધ કર્યું, પરંતુ સરકારનું જેના પર નિયંત્રણ છે તેવી GNFC જેવી કંપનીઓએ રો મટીરિયલના ભાવ એટલા વધારી દીધા છે, જેને પગલે નાના ઉદ્યોગો માટે વૈશ્વિક બજારમાં ટકવું મુશ્કેલ બન્યું છે. GNFC કંપનીએ કે જેના પર સરકારનું નિયંત્રણ છે તેઓએ રો મટીરિયલના ભાવમાં 200થી 250% ભાવ વધારો કરી દીધો છે, જેમાં એનિલિન ઓઇલ તેમજ એસિટિક એસિડનો સમાવેશ થાય છે. સરકારે ચીનથી મટીરિયલ મંગાવવા પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી પણ મૂકી દીધી હોય ઉદ્યોગોએ ફરજિયાત સ્થાનિક ઉદ્યોગો પાસેથી રો મટીરિયલ ખરીદવું પડે છે. ભરૂચ ખાતે આવેલ અને સરકારનું જેના પર નિયંત્રણ છે તેવી GNFC કંપની પાસેથી ઉદ્યોગો એનિલિન ઓઇલ અને એસિટિક એસિડ જેવા બેઝિક રો મટીરિયલ ખરીદે છે. તેવામાં GNFC કંપની દ્વારા ધીમે ધીમે આ રો મટીરિયલ ઉપર 200થી 250 ગણો ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ઉદ્યોગો ચિંતામાં ગરક થઈ ગયા છે. અંકલેશ્વરના ઉદ્યોગપતિ રાજેશ દુધાતે જણાવ્યું હતું કે સરકારે GNFC પર ભાવોનું નિયંત્રણ લગાવવું જોઈએ અને તેનું અમલીકરણ કરાવવામાં આવે નહીં તો નાના ઉદ્યોગોની કમર તૂટી જશે અને તેઓના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ કે આપણી ગવર્મેન્ટની કંપની કહેવાતી એવી GNFC જે લોકો બેઝિક કેમિકલ બનાવે છે, જેમાં ખાસ કરીને એનિલિન ઓઇલ, એસિટિક એસિડ, જેમાં એનિલિન ઓઇલ ઉપર ગવર્મેન્ટે GNFCને જેવી કંપનીઓને પ્રોટેક્ટ કરવા માટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી હતી, જેથી લોકો ઇમ્પોર્ટ ઓછા ભાવનું મટીરિયલ લાવીને ઇન્ડિયામાં ડમ્પ ન કરે અને ઇમ્પોર્ટ ઓછું થાય ચાઇનાથી. એટલા માટે પણ જ્યારે આજે સિનારીઓ એવો થઈ ગયો છે કે ગવર્મેન્ટની એન્ટી ડમ્પિંગ ડ્યુટીનો ફાયદો લઈ GNFC જેવી ગવર્મેન્ટ કંપનીઓએ એનિલિન ઓઇલના પ્રાઇસ 1 મહિના પહેલાં જે કહી શકાય કે 70 રૂપિયાની આજુબાજુ હતા તેમાં વધારો કરીને ઓલમોસ્ટ 250% વધારા સાથે આજે 160 રૂપિયાની આજુબાજુમાં એ માલનું વેચાણ કરે છે. એવી જ આઇટમ છે એસિટિક એસિડ, જે એસેન્શિયલ વસ્તુ છે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માટે, જેની કિંમત 40 રૂપિયાની આજુબાજુ જનરલી હોય છે, તેનું અત્યારે ભાવ વધારા સાથે એ લોકો 100 રૂપિયામાં પ્રીમિયમથી વેચે છે, એટલે ઓલમોસ્ટ 250% વધારા સાથે વેચે છે. જો આવો જ વધારો પ્રાઇવેટ કંપનીઓની જગ્યાએ ગવર્મેન્ટ કંપનીઓ જો લેવા મળે અને સરકાર એને એન્ટી ડમ્પિંગ ડ્યુટી જેવું નાખીને એ લોકોને પ્રોટેક્ટ કરતી હોય તો નાની ઇન્ડસ્ટ્રીઝ, MSME જેને કહી શકાય એવી ઇન્ડસ્ટ્રીઓ આવનાર 1 મહિનાની અંદર કદાચ એવું કહી શકાય કે મંદીના ભરડામાં આવી જશે. અને જે કંપનીઓ નાની કંપનીઓ લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ કરીને ચાલતી હોય છે, કારણ કે એમના પ્રોડક્શન લિમિટેડ હોય અને ઓવરસીઝ માર્કેટ સારા છે, વર્લ્ડ વાઇડ કેમિકલ અત્યારે સારું પરફોર્મ કરતું હતું છેલ્લા 6 મહિનાથી કોવિડ સમયમાં પણ આનો ગેરફાયદો ગવર્મેન્ટ હેન્ડલ કરતી કંપનીઓ જો લે તો મને એવું લાગે છે કે ગવર્મેન્ટે આમાં ઇન્ટરફેર કરી કોઈ પણ
કંપની જે ગવર્મેન્ટ ઓપરેટેડ હોય, જે બેઝિક કેમિકલ બનાવતો હોય, તે લોકોનો પ્રોફિટનો બેઝ એક નક્કી કરવો જોઈએ, જેથી એમએસએમઈ કંપનીઓને પ્રોટેક્શન મળે, ઇમ્પોર્ટ ઓછું કરે અને એક્સપોર્ટ માર્કેટમાં પોતે સર્વાઈવ થઈ શકે. જો નહીં કરી શકે તો એવું થશે કે જતા દિવસ આપણા માટે કપરા થશે અને આના માટે જવાબદાર ગવર્મેન્ટ રહેશે ને ગવર્મેન્ટ કંપનીઓ રહેશે, જેનાથી નાની કંપનીઓ ઇમ્પોર્ટ ન કરે એવું ગવર્મેન્ટે પછી કહેવું ન જોઈએ. કારણ કે ગવર્મેન્ટની જો સપોર્ટ ન હોય તો નાની ઇન્ડસ્ટ્રી સર્વાઈવ થાય નહીં. ગમે એટલા પેકેજો આપશે ગવર્મેન્ટ, પણ આ વધારાને ગવર્મેન્ટ ભરપાઈ નહીં કરી શકે. હું એટલું જ કહીશ કે ગવર્મેન્ટ આ વાતને સિરિયસલી લે અને ઇન્ટરફિયરન્સ કરે જીએનએફસી જેવી કંપનીઓને. એવી ઘણી બધી કંપનીઓ છે. આ તો 2 રો મટીરિયલ કી છે જેના પર હું ધ્યાન દોરું છું. બાકી ઘણા બધા છે એવા કેમિકલ્સ જેમાં ગવર્મેન્ટે ધ્યાન દેવું જોઈએ, જેથી ઇકોનોમિકને બી સપોર્ટ એમએસએમઈ કરી શકે, વધારે એક્સપોર્ટ વધારી શકે અને ઇમ્પોર્ટ ઓછું કરી શકે આવનાર દિવસોમાં. થેન્ક યુ.